એ ભગવાન હવાર હવારમાં રોજ ઈનું ઈ કામ. આજ તો જલપાબેન પાસે જાઉં હે વાતો કરવા. મને ખબર જ હતી શીખ અહીંયાથી રેવા આયા હે ને તો કાંક હાહુનો ડખો જશે. નક્કી ઈ જ નીકળ્યો ને. આજ તો જાઉં હે જલપાબેન પાસે. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. હે ભગવાન હવની રક્ષા કરજો. કેવો જમાનો આવ્યો કોણ જાણે. હે મમ્મી આજ તમે બારે નહીં ગયા? ના નહીં ગયો. આજ જવાની ઈચ્છા નહીં લાગતી તમારી. જાઉં તો છે પણ એવી અત્યારે છે ને પગ દુખે મેં કીધું હાજે જઈશ. હા તો તમારે જેમ કરવું હોય એમ. મમ્મી હું તમને શું કહેવા આવી હતી ખબર હે? ઓલા જલપાબેન ક્યાં ને ઈ છે ને કેમ રેવા આયા હે ખબર હે? કેમ રેવા આયા? હું તમને નથી કહેતી કે નક્કી અહીંયાને કાંક હાહુ વહુનો ડખો હશે. હાચે જલપાબેને કાલ કીધું કે અમારા હાહુ વહુને મેળ નતો આવતો. હે પૂછીએ લીધું? હોય મેં તો પૂછી લીધું. એને ખોટું નતું લાગ્યું ને? ના રે ના મમ્મી ખોટું કઈ નહીં લાગ્યું. મેં એને કીધું કે હું તમને એક વાત પૂછું તમને ખોટું ન લાગે તો ઈ કે પૂછ. પછી મેં પૂછી લીધું તમે અહીંયા કેમ રેવા આયા, તમારે કઈ હાહુ વહુનો ડખો હતો? હે તો પછી એને શું કીધું? કઈ નહીં બચારો એનો દિલ હરવું થયું હશે. મને કે તું પૂછે હેરી ને તો તને કહી દઉં કે ઓએ અમાર હાહુ વહુને મેળ નતો આવતો. આપણે ઈ જ ધાર્યું તું ને ઈ જ નીકળ્યું કા. હો અત્યારે તો બીજું શું હોય. હારું આપણે કે સીતાબેન ને એક ડખો નહીં નહીં. ઓએ હારું જ છે ને. બચારા જલપાબેન નું અડધું દિલ હરવું થઈ ગયું હશે. ઓએ હરવું તો થાય જ ને. હજી તો અંદર કેટલોય ભરાઈને બેઠું હશે જોજે તો. મને એમ જ થાય છે મમ્મી બચારા કેટલું લઈને બેઠા હશે, કેટલો બોજ થાતો હશે અહીંયાના દિલમાં. મને એમ થાય છે કે જીયાભાઈ જરીક જલપાબેન પાસે ને બેક વાતો કરીને તો એને દિલ હરવું થાય. હવે તો થાય હો. પાછી મારી નિયાની તો લાગે હારી હે હો. મને એમ થાય છે મમ્મી હું છે ને અત્યારે ઉમે મારે કઈ કામ નહીં તો જલપાબેન પાસે જાઉં ને બેક વાતો કરું ને તો કેસે મને બધું. કેસે તો ખરા. આટલું કીધું હે તે હવે આગળ એ કેજ ને. એટલે જ ને મમ્મી બીજું કઈ નહીં. આ તો મને એમ થાય કે એનું દિલ હરવું થઈ જાય બચારાનું. હા તો તારે જાવું હોય તો જા. તમે ઉમે અત્યારે બારે નહીં જાતા, તમારે હાજે જાવું હોય તો હું અત્યારે જાતી આવું. કઈ વાંધો નહીં તારે જાવું હોય તો જાતી આવ. બહુ ઘણી વાર ન બેસજે હો. એ હા હમણાં આવતી રહીશ મમ્મી. હા તો જાને મેં ક્યાં તને આજ દી સુધી સેનીએ ના પાડી. હા તો મમ્મી ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. પેલા તો મને ઘણીએ હાલવી હવે શું. ઈ તો વાહે અક્કલ આવી તે ખબર પડી બધું કામ હું જ કરું હું, મારા વગર કોણ કરશે. 2 દી પિયર ગઈ તો આખું ઘર મચમચી ગયું તું. હવે તો નાનો જ પાડો ને. આ તો હું ભૂલી ગઈ, તમે શું યાદ રાખશો. મને એમ થાય છે કે ગોગડીને ભેગી લઈ નહીં જાવી. નકર જલપાબેન છે ને બધું કીસે નહીં મને. આમ તો શું મારે એની અને થોડું ખરખું થઈ જાય ને એટલે કે. મારે અત્યારે તો એવું નહીં પણ પેલા તો હતું ને. અત્યારે તો હારું હે ભગવાનની કૃપાથી મારે હારું છે ને જલપાબેન ની થઈ જશે હારું. નકાઈ હવે તો મમ્મી બહુ હારા થઈ ગયા છે. હવે તો ભૂતળો કઈ ન લઈ દે ને તોય મમ્મી લઈ દે. એનાથી વિશેષ શું હોય. આજ તો જલપાબેન નું દિલ હરવું કરીને જ રહેવું છે મારે. કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર. ઓ જલપાબેન એ આવી. અરે બાય ભૂતળી તું આવી. હવે મને જરીક નવરાત મળી હતી મેં કીધું લે જલપાબેન પાસે જાતે આવી. એકલા હોય ને. ના ના હારું કર્યું તમે આયા. તમે તો કામ કરતા હતા નહીં, હું ખોટી કરવા આવી. ના રે ના મુઈ એમાં શું ખોટી થાય. બેહ ને મુઈ ખુરશી ઉપર બેહ લે. તમાર ખુરશી થારી છે હો. આ ખુરશી એ ટેમ્પામાં લઈને આયા હશો ને નહીં? હવે હું તો પડી પડી શું કરેલ અહીંયા જ લઈ આવીને. ના રે ના લઈ જવાય ને બેહવા થાય. પાણી દઉં ભૂતળી? ના રે ના મુઈ અત્યારે તો ટાઢો પોર છે શું તરહ લાગે. આજે ગોગડી ને સુંદરી ને ન લઈ આવી. ના તો ગોગડીને તો કીધું નહીં, સુંદરી તો કામે જાય ને. વાડીએ ગઈ હશે નહીં? ના રે ના મુઈ કઈ વાડી નથી કરતી. કેટલું ભણેલી ગણેલી છે ખબર હે? હોવે હાચે નહીં ઈ તો અમેરિકા વાળી. હોવે હોવે ઈ જ. ઈ છે ને જોબ કરે છે ચાક. ઘણું ભણેલી હશે કોણ?
ઓએ ભણી તો ઘણું છે હો, પણ કેટલું ભણી ઈ કાંઈ ખબર નહીં. ના ના હારું જ ને. વાહે ગોગડીને તો મને એમ થયું કહું ન કહું તે હાલી આવી. ના રે ના મોય વાંધો નહીં, બીજી વાર આવે ત્યારે લેતી આવજે. હવે તો હું જ કેટલીક વાર આવું ને કેટલીક વાર લેતી આવું, તું એ આવજે કીધી ઘરે રમવા. એ હાલે નીરત મળશે એટલે આવીશ. હજી સુધી તો કામ જ હાલે હેર્યું. ના રે ના મોય કામ તો હાલે જ ને. એમાં એકાવાને તો ઘણું કામ હાલે. તેરે મોય થાકી જાય નહીં. હે જલપાબેન, તમને ખોટું ન લાગે તો જી એક વાત કહું. હા કયો ને. તમે અહીંયાથી તમારા હાહુ ને મેળ નતો એટલે આયા ને. મારે એવું જ હતું હો પેલા. તમારે એવું હતું, હવે બરોબર થઈ ગયું? હો હવે તો બરોબર થઈ ગયું. હજી એ ભેગો જ રહ્યો કે નોખા? ના રે ના, અમારે તો નોખું થવાની જરૂર ન પડી, એના પહેલા જ બરોબર થઈ ગયા. હું એકવાર પિયર ગઈ ને પછી વાહે વાહમું લાગ્યું ખબર પડી. તેરથી થઈ ગયું કા? હો તેરથી વાહે હારા રાખવા મંડી ગયા. નકત મુય મારે તારા જેમ જ હતું. હું એ બાઈ માથાનો ઘા હતો. આખા ઘરનું કામ હું કરું, એક મારી નણંદે હતી એ કાંઈ ન કરતી. કોક તો વટકલું કરાવાય જ ને. તેરે મુઈ ખાવું તો બધાને પડે હે, તો વટકલું તો કરાવવું જ પડે ને. ઈ તો ઠીક મુઈ નણંદે ન કરાવતી, ઈ તો ભણતી હતી તે ઠીક, રવિવાર હોય તીદીએ ન કરાવે. અરે હાહુ એ કાંઈ ન કરાવતા. કાંઈ ન કરાવે હે. ના રે ના, પછી એકવાર તો આખા ઘરનો ટેહડો ઉપાડીને એવી બીમાર પડી હતી ને તીદવાથી વાહે વાંધો નહીં. ઈએ હારું મુઈ બરોબર તો થયું, માર તો ઈએ નહીં. તારે વરી કેવું કતું? એ મુઈ મારે તો વાત ન પૂછ. કોઈ દી હખે ઈ ખાવાય ન દીધું લે. એ મુઈ ખાવાય ન દેતા હે? ના રે ના મુઈ કોઈ દી નહીં. બોલ અને એવો વઢે ને મારા ભેગે તો. હું તો કોઈ દી એનું ખાઈ પી નમે ન લઉં ને આખા ગામમાં મારો વગોણો કરે. કેવી ગોતી હશે એલી. તેરે મુઈ અને શું કામમાં મારે થોડુંક ટાઢું તે આખા ગામમાં રહી વગોણો કરે. ટાઢી છે ને આવી છે ને તેવી છે ને, કઈ કામ તો કરું હે ને, તમે તો ઈએ નહીં કરતા. તો કઈ કરો તમે. અને શું કરે ખબર હે મુઈ? મારે બજારમાં જાવું હોય ને તો મને કહેશે ક્યાં જાવ હો ને શું લેવા જાવ હો ને કેટલા સવાલ પૂછે હો. અને પોતાની છોકરીઓ જાય ત્યારે તો કઈ નહીં. ઈ તો કેટલાય વાપરીને આવે એમ તો કઈ કહેશે નહીં. મારે તો એક હાડી લેવી હતી ને મુઈ 2000ની, તો એ શું કે ખબર હે? મૂકી છે, આપણું એટલું બજેટ નથી. અને પોતાની છોકરીઓ ફૂલ વાપરે કા. તેરે મુઈ વડા ઉડાડે ને ક્યારેક તો એવો હેરાન કરતા ને. હે મુઈ જલપા, હવે શું એમાં દુખી થવાનું? હવે તો આપણે સુખનો સૂરજ ઉગ્યો હે. એ મુઈ અને મન તો છે ને કે કોનવા થાય ને તો આપણે ફ્રૂટ ખાઈ તો હારું ને. હું મંગાવું ને તો એમ કહેશે હો કે નહીં, અને લઈને આવે ને તો એકલો ખાય. પછી અમારા ભાઈ તમારા ભેગે હતા કે નતા? ઈ તો ક્યારેક હોય ને ક્યારેક ન હોય, આપણે તો લડવું ને. હો મુઈ આપણું તો કોણ ત્યાં? કોઈ નહીં, તોય જિંદગી જીવવાની જો. તો મુઈ વેલું નોખું થઈ જવાય ને. એ મુઈ કીધવાની ગારા ચાવું હોરી ખબર હે? તેરે આજ મન નોખા થયા હે જો. મેં કીધું કે ગામમાં ઘર લઈને તો ઈનું ઈ થાશે, લે 12 ગામ જ હાલી જાઉં. ઉપાડી જ નહીં કા. હો મુઈ ત્રાસ મટે. અને એને છોકરીઓ જાય ને મુઈ દુકાનમાં માર્કેટમાં તો કેવડે મુખ કપડાં લઈને આવે, ચોકલેટો લઈને આવે. અને મારે જવું હોય ને તો કે ક્યાં જાવ હો. અને પોતે તો આખા ગામમાં ભાટકે હો. અમુક હોય જ એવા. શું કામ ના લે, આપણી જિંદગી તો બગાડે ને. અને લગ્ન પહેલા તો મુઈ એવા ફોન કરતી ને હો, 2-3 દીએ ફોન કરતી. હવે તો કાંઈ નહીં કરતી. હવે તો ક્યાંથી કરે તેરે. અને મુઈ મારે તારા જેમ જો કાંઈ કામ ન કરાવે. આખો દી બેઠા હોય ને બધું કામ હું કરું. અને બેહી ને ખાઈને એવા વધાર્યું હે ને શરીર તો હાથી જેવું ખડકાઈ ગયું હશે. હે મુઈ કેવડું ખડક્યું હે. એવા ભચડામાં કોણ રહી શકે કા? નોખત થઈ જાય ને તેરે. અને પછી ગમનો મણો કે અત્યારની વહુ તો ભેગી રહેવા માંગતી જ નથી. ક્યાંથી રે? ન જ રે ને. એ મુઈ અને મારો તો આખા ગામમાં એવા વગોણા કર્યા હે નો. મેં તો વડું સહન કર્યું હે ને બાઈ. એ મુઈ જલપાબેન હવે રો નહીં રો. હવે ચા ઈ આવવાનો હે? આવવાનો તો નકાય નહીં હવે તો. હવે એને રાખે કોણ? મારે એમ જ હતું હું. જલપાબેન હવે તમારું દિલ હરવું થયું હશે ને નહીં? હું એ ઘરે મમ્મીને કીધી હતી હો. મેં કીધું જલપાબેન ભેગે થોડીક વાતો કરશું ને તો એનું દિલ હરવું થઈ જાહે. ઘણું હરવું થયું. આવીને એમાં આજ હરવું કર્યું હે. કેટલું હા ભર્યું, કેટલું સહન કર્યું. મારે તમારી વાર જ ત્રાસ હતો.
હું તો કહું કે જલપાબેન તમે છે ને આજ મન ભરીને રોઈ લ્યો એટલે તમારું દિલ હરવું થઈ જાય. મારે તમારી વાર જ હતું હું. મને તમને જોઈને રોવાનું આવે હેર્યું. તમે તો બહુ સહન કર્યું, મેં તમારા જેટલું સહન નતું કર્યું હો. શું કરે કોઈ બોલવા ન દેતો. વહમું છે નહીં બધુંય. તેરે મુઈ. હે બાઈ ભૂતળી બેન, તમે કેવા અસલ મજાના હો લ્યો. મને રોતો જોઈને તમારી આંખો ભરાઈ ગઈ કો. હવે મને તો બહુ એવું થાય હો. મેં તો મન ભરીને રોઈ લીધું, જો મારું અડધું દિલ હરવું થઈ ગયું. સારું કર્યું લ્યો. બસ બસ ભૂતળી બેન બસ. જલપાબેન હવે તો ભૂતકાળમાં જે હતું ને એ બધું ભૂલી જવાનું ને હવે એક નવી શરૂઆત કરીએ હાલો. હવે તો નવી જ શરૂઆત કરવાની ને. મમ્મીને કીધું કે હું જલપાબેન પાસે જાઉં હું તો કે ટાણે આવતી રહેજે હો. મેં કીધું એ હા, તમને જ્યાં જાવું હોય તે જવા દેતા હશે કો. હવે જવા તો બધે દે હો, પેલા ન જવા દેતા, હવે તો બધે જવા દે. હવે તો હું એનાથી હારું ભૂતળો કઈ લેવા ના પાડે ને તોય મને મમ્મી લઈ દે. એ તો હારું જ ને. સુધરે એવા તો કોક જ હોય હો. તેરે મુઈ કોક જ હોય. તોય હારું મુઈ હવે હારા તો થઈ ગયા ને. બધા ભેગો ખાઈ પીને હુઈ જાય, કેવું હારું. હવે તો મજા આવે એલી, પણ હખણો રે તો ને. હવે ન રે તો શું થાય. હાલો જલપાબેન, તો હવે અમે જાશું નહીં. કહું હું જાઉં જ છે બેહને. અને સાચું કહું ને જલપાબેન, તો હું ગોગડીને છે ને એટલે જ નથી લઈ આવ્યો. મેં કીધું મારે તમારી કહાની થોડીક સેમ છે ને તો તમને કહેવાની મજા આવશે. અને ગોગડી હોય થોડી હિચકિચાટ થાય. ના ના એમ તો થાય જ ને. આ તો તમારે ને અમારે એવું જ હતું એટલે વાહે મજા આવે, થોડુંક એમ થાય કે ના કહીએ એટલે જ ને. હા તો જલપાબેન હવે હું ઘરે જાઉં, મારે મોડું થાય હેર્યું. તમે આવજો ઘરે રમવા. એ હા નિરત લઈને આવીશ હો. એ હા ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. અમારે તો જુઓ હાજે રોજ સત્સંગ એ થાય હે, આવજો ત્યાં સત્સંગમાં. બેક દી તો નહીં અવાયો, આખો દી કામ કરી કરીને થાકી રહી તે વાહે નિયત થઈ જાય ને પછી આવીશ. કાંઈ વાંધો નહીં, ભલે હો આવજો. એ હા. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. તમને આવડે હે આ ભજન? હવે મુઈ મારો તો ફેવરેટ છે. હે મારો ફેવરેટ છે, લે મેચિંગ મેચિંગ. હવે